જૂનાગઢમાં અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્માલીન થયા બાદ થયો વિવાદ। મહંત બ્રહ્માલીન થતાં સમાધિયાત્રા સમયે જ ગાદી માટે શરૂ થયો વિવાદ। ભવનાથના મહંત હરિગીરી બાપુનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ। બ્રહ્માલીન તનસુખગીરી બાપુના ખાસ શિષ્ય કિશોરભાઈએ કર્યો આક્ષેપ। મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં અંબાજી મંદિર હક માટેના સહી સિક્કા કરાવ્યાનો કિશોરભાઈનો આક્ષેપ। મહેશગીરી બાપુ દ્વારા અપાઈ પ્રતિક્રિયા। સમાજ સાક્ષી છે ત્યારે હરિગીરીજી નહોતા। આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા। જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા 4 પંચગુરુ, એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી એ બીજા ગુરુએ મને ભભૂત આપી, લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું। હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાવ્યા કે નહીં। મને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો। તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે, તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટ બાકી છે। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા। એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા। યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા। એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ। એ વાત મેં કરી હતી લાલચ આપીને। હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશગીરીને ને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર, પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને ને બોલાવી રહ્યા છે। એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ। હું ભાગવા વાળો માણસ નથી। કલેક્ટર પાસે, કેમ કે પીટીઆરમાં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ। આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે। અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને, આ હરિગીરીને એ બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું। મહંત અત્યારે કોઈ નથી, બાપુના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ નથી। મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો તો પણ મેં મારો હક માગ્યો નહોતો। મેં કીધું કે તમે નક્કી કરતા હો તો તમે નક્કી કરીને જે કઈ નિર્ણય કરશો એના સાથે હું રહીશ। આ બધી વાત કરી હતી, આની રેકોર્ડિંગ અને આ બધું હું તમને ટૂંક સમયમાં જ બધું કાઢીને બધું પહોંચાડીશ। અમે ગોકુલ હોસ્પિટલમાં હતા એડમિટ, બરાબર? ત્યારે હું સેવામાં હતો બાપુની। રાતના 11 વાગે અમે સૂઈ ગયા હતા ઉપર રૂમમાં ને બાપુ આઈસીયુ રૂમમાં હતા, આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં, બરાબર? અને ત્યારે રાત્રે 11 વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે, હા બરાબર, એ આવ્યા અને મને અવાજ માર્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે। એટલે મેં કીધું શું છે? તો કે યોગેશ કે ભાઈ હું જ્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો, મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે। એટલે મેં શું થાય છે? તો ત્યાં દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે। મહેશગીરી બાપુ નહીં, લોટરીવાળા।